કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું. તમે ટીડીઓને ધમકાયા હશે. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું. હા, એટલે મેં એમને ધમકાવ્યા હોય. ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શાળામાં કેમ નથી દોડી આવ્યા? મત આપવાનો બહિષ્કાર કર્યો ત્યારે કેમ નથી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર શું કરવા અહીંયા મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર. તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં. ટીડીઓ મળે એટલે પૂછું જ છું. તમે તો કોઈ નહીં એવું તમે મોદી અમને ગાળ બોલો, મોદી અમે એ વસ્તુ પ્રૂફ કરી નથી બોલાયા. ના ના, એ વસ્તુ ના આવે સાહેબ. સાચું હશે તો તમે એટલે મારા એવું કહું માહોલ ના ડોળાવાય. માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. કોઈ બગાડતો નથી. એ ખોપ નહીં જમાવાનો. ના ના, તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં. તમે ખોપ નહીં બિલકુલ જમાવો. નહીં જમાવાનો. તમે ખોપ નહીં જમાવો. આપણે પીએલ સાહેબ તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. મૂક્યું ને કેવું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. ના ખુલાસો કરાય. ખુલાસો કરો. બધામાં તમે દોડીને આવી જાવ છો. તમે અમારા પર હુમલો કરવા માટે તમને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને, દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ટ્રેક્ટર વસાવા દેખાય છે. નહીં. સાહેબ, જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે. જાહેર જીવન આવે આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. પબ્લિક તરીકે પબ્લિકે તૂટેલા છે. 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ છે. એ વાતના ટેવ નથી પડી. તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા મનરેગામાં, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાવીશું, એ બી તપાસ કરાવીશું. કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. તપાસ બધું થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન નવડાવી દે. 4 તારીખે હા, ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારા વિસ્તારમાં કર્યા કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા વિસ્તાર છે. તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો. શંકરભાઈ બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષકો નથી. તે સેવા કહેવાય. એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એમની ફરજ બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બુટલેગર ને એવું બધું કીધું છે. એમને માનહાનિનો કેસ અધિકારીમાં આવેદન બી આપ્યું. એમના કને બધા બુટલેગરોના નામ છે. લિસ્ટ તો આપવા લે છે. સાંભળો, અમારી બી લાગણી છે ને. અમારા પર જાહેર લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. તમને ફોન તો તમે શું કરવા દો? હું ધારાસભ્ય છું. મારે કામ મેં મારી રીતે કરાવો. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. તમને કહી દીધું. બંધ કર ભાઈ, તું ઉપર દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું મારે સંભાળવાનું છે. આ દારૂ વેચવા વાળાનું મારે, આ બુટલેગરનું મારે સંભાળવાનું. આ દારૂ વેચવા વાળો દારૂ વેચી
દારૂ વેચવા વાળો તારો બાપ ને તું તારો બાપ નહીં, તારા બાપને પૂછ્યો. પૂછ, તારા બાપને પૂછ. દારૂ વેચવા વાળાને સમજાવો છે. આ દારૂ વેચવા વાળાને સમજાવો. દારૂ વેચવા વાળાને સમજાવો. કોણ સાવકાર છું? બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આંકડાના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો. શરમ આવે? શરમ? સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો. ડૂબી મરો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો. ડૂબી મારો. ડૂબી બતાવો પૈસા કઈથી લાવ્યો? બુટલેગર ને લઈ ફરો. એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. અમને પૂછી લો. હું સંસદ સભ્ય છું. હપ્તા ભરું છું. તારા જેવો બુટલેગર નથી. ડી ક્વોલિટી ને દારૂ વેચી વેચીને બંગલામાં આવીને વિસ્તારમાં લાગે છે. તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. અરે છે અમે. ચાલો તું એકલો ટોપી છે. આ બધા ટોપીઓ ખુલાસો કરને આવ્યા છે. ખુલાસો કરો. મીડિયાવાળાનો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે. અમે 500 લોકો છે. 500 જણા આવો ને. આવો ને 500 જણા આવો. ચાલો મેં આવું. ચાલો ચાલો 5 જણ ચાલો.